बरोबर 18 તારીખની હોદ્દા ડેરી બંધ થઈ બરોબર છે 18 તારીખ પછીથી કહેવાનો મતલબ કે પગાર રોકાઈ ગયેલો પડ્યો છે હાલની તારીખમાં મારો કહેવાનો મતલબ આખા ગામનો 80 લાખ રૂપિયા પગાર છે બરોબર છે એમાં થોડા ઘણી દોડની કપાત બાકી હશે કે નહીં હોય એ તો ચેરમેન મંત્રીની ખબર પછી એની પછી ગામની ડેરી ચાલુ છે ગામના માણસોને કોઈને ખબર નથી કે કેવી રીતે ડેરી ચાલુ છે કે કેવી રીતે નથી છે ગામનો પગાર હજી સુધી રોડાઈ દો ગામે એવો સવાલ કર્યો કે પહેલો પગારનો નિર્ણય લાવો ને પછી ડેરી ચાલુ કરો તો એને તાત્કાલિક કહેવાનો મતલબ કે ડેરી ચાલુ કરી હજી સુધી કોઈ ચૂકાતો પગારનો નથી આવ્યો બરોબર છે મારી દખવાત છે કે શંકરભાઈ ચૌધરીથી ગમે એવા નેતાના ચેક લાજાવ કે ગમે એ લાજાવ અને નેતાઓને પણ હું બે હાથ જોડીને કહું છું કે જનતાને દુઃખી કરવાની કોશિશ મત કરો બરોબર છે જે કરનાલ ડેરીનો પ્રશ્ન છે એ કરનાલનું ગોમ વખતી આઈ અને ગોમ વચ્ચે જાહેરમાં થશે બરોબર આગળ બાર થશે નહીં એટલું હું વિનંતી કરું છું શંકરભાઈ ચૌધરી ગોવાભાઈ પણ બધાને કે આખું ગોમ દુઃખી થઈ રહ્યું છે બધા આખા ગોમના તમે નેહાકા લેશો એટલું નક્કી રાખજો બરોબર મારો પગાર ખુદનો 1 લાખ ઉપર પગાર છે મારો ખુદનો 1 લાખ ઉપર છે અને વર્ષોથી દૂધ ભરતો આ મંડળીમાં આવ્યો છું બરોબર તો અમને પણ ખબર નથી કે ડેરીમાં કઈ રીતે ચાલુ કરી કઈ રીતે આ બધું છે બરોબર અમારે ગોમ વચ્ચે થવું જોઈએ જે પણ થવું જોઈએ ગોમ વચ્ચે થવું જોઈએ મંત્રીની ચેરમેનની ડેરીની રચના તો કરવી જ પડશે નવી રચના કરવી જ પડશે અને ગોમ વચ્ચે થશે અમે એક મિનિટ નવી રચના થશે ગોમ વચ્ચે જે ચેરમેન મંત્રી થાય એ શિવશંકરની સોગંદ ખાઈ થાય બરોબર છે જે નવો ચેરમેન મંત્રી થાય ગોમ વચ્ચે એ આ ભોળેનાથની સોગંદ ખાઈ નવો મંત્રી ચેરમેન મંત્રી થવો જોઈએ એટલે અમારા ગરીબોનો પૈસો જાય નહીં અમારા ગરીબોનો પૈસો જાય નહીં પહેલા મોટી ગન્ના ગામની ડેરીમાં ડેરી બંધ થઈ ગઈ મંત્રીની નવી રચના કરાઈ હતી એ કઈ રીતે રચના કરાઈ એ અમને કોઈને ખબર નથી કઈ રીતની રચના કરી કે કઈ રીતનું શું કર્યું અમને કોઈ ગામવાળાને ખબર નથી હાલ ડેરી બંધ થઈ જોઈએ ન ચાલે બંધ ન થાય તો ગોમ રોવેરું છે ગોમ